અને આ ધરતીની માલિપા આજે જે સાનિધ્યની માલિપા હું અને તમે બેઠા છી ગા અને ગવત્રી માટે જુદી બુંગીઓ ઢોલ વાગ્યો હોય રણ મેદાનની માલિપા ક્ષત્રિયવીર ભાથીજી મહારાજ ફાગવેલના પાદરની માલિપાથી જાન જેથી નીકળી હોય એ હથેવાળે પરણવા માટે ભાથીજી મહારાજ જેથી નીકળ્યા હોય હેડી હેડીના મિત્રોના હૈયાની માલિપા આનંદ માતો નથી તખતસિંહ મહારાજના હૈયા આનંદ માતો નથી કે આજ પોતાનો લાડકવાયો ભાથીજી મહારાજ પરણવા માટે હથેવાળે દૂધા તેલ જવા માટે નીકળ્યા છે અને એવી ભાઈ મીઠા મંગલ ગીત ગવાય છે ભાઈ કે એવા રૂડાયે સાને યલ બેલા અંતરિયા ઉભાયો એકવાર એવા સાને યલ બેલા અંતરિયા ઉભાયો એકવાર આવા મીઠા મંગળ ગીત ગવાય છે હૈયાની માલિપા આનંદ ક્યાંય માતો નથી અને હથેવાળા પરણવા માટે આમ દૂધા તેલની માલિપા ક્ષત્રિય વીર ભાથીજી મહારાજની જાન નીકળી છે હૈયાની માલિપા ક્યાંય આનંદ માતો નથી હો અને ઈ જાનના આમ ઉતારા દેવાય અને વરલાડો માંડવે પરણવા માટે આવે અને વરલાડાને પોખવામાં આવે અને ઈ માંડવાની નીચે મીઠા મંગળ ગીત ગવાતા હોય અને પેલા તો સમાના લગ્ન ગીત હતા જેવો સમય હોય એવા લગ્ન ગીત ગવાય એટલે ખબર પડી જાય કે માયરે વરલાડો આવે છે કે જાન આવી ગઈ છે અને જાન મોડી આવી હોય કોઈ લગ્ન ગીતની માલિપા ટકોર કરવામાં આવતી હજી જાન નથી આવી કે સાંજ રે એ પડીને ઝાલર વાગી સાંજ રે એ પડીને ઝાલર વાગી મારી લાડકડી ના વર વેલાવો આવા સમાના લગ્ન ગીત ગવાતા અને પ્રસંગ એવો બનેલો કાસમ ફકીર ને આરે ભાથીજી મહારાજ ને અજાવતી કાસમ ફકીરે આજ વેર વાળવા માટે ખબર પડી કે ભાથીજી મહારાજ ની જાન દૂધા તેલ પરણવા માટે ગઈ છે અને આ બાજુ ગાયુના ધણ ને વાળવા માટે કાસમ ફકીર ફેરવું આવે છે ભાઈ આ બાજુ ગાયુના ધણ વાળવામાં આવે અને કાસમ ફકીર એમ કહે આ ધણ કોનું છે અને ત્યારે ગોવાળ એમ કે આ ધણનો ધણી કોણ છે તમને ખબર છે કે આ ધણનો ધણી ધીંગો ક્ષત્રિય તખતસિંહ રાઠોડ નું આ ગાયુનું ધણ છે તો કે તારા તખતસિંહ રાઠોડ ને કહી દેજે કાસમ ફકીર હવે ગાયું વાળી લઈ ગયો છે અને મર્દાનગી હોય તો ગાયુનું ધણ પાછું વાળી જાય અને ત્યાંથી ગડગડથી દોટ મૂકે અને આયા માંડવાની નીચે 3 ફેરા પૂરા થાય અને ચોથું મંગળ વર્તાય ન વર્તાય ઈ પેલા આયા ગોવાળોએ પુકાર કર્યો કે બતાવી લો બાપુ ગાયું ને બતાવી લો ગવત્રીઓ ને બતાવી લો આપણી ગાયું કાસમ ફકીર વાળી ગયો છે ગાયું ને બતાવી લો આહા પણ સળગતા ગામડા ઘોર દાડા પડે જળથકી કોઈનો માલ જાવે મચે ઘમછાણ ને અસુ જ્યાં આફળે મર્દ ત્યાં નલોયોનો ઘેર આવે ઓ ભાઈ હાડ હાંભળ્યો અને શૃંગારસમાં જે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ હતા પરણવા માટે જે વીરવર પુરુષ જે ક્ષત્રિય પરણવા માટે અને જેનો શૃંગારસની માલિકા ગરકાવ શબ્દ સાંભળ્યા કે ગાયુને વાળી ગયા સમ કાનની બૂટ લાલ થવા મનાણી ભાઈ હજી ચોથો ફેરો શરૂ નહોતો થયો અને તરવારથી મિયાનનો ઘાઘરી શેડાશેડી ફાડી નાખી વરમાળ તોડી નાખી અને ત્યારે ક્ષત્રિયાણી કંકુબા ઈ માંડવાની નીચે ક્ષત્રિય ભાથીજી મહારાજને એમ કે ઉભા રહ્યો
ક્ષત્રિયાણી આ ધર્મને જેથી બચાવવાનો હોય, ગાયોને ગૌત્રુને બચાવવાની હોય, અને તમે મને રોકવા માટે આડા ઉભા છો ના, કે તો કે તમારા હાથમાં શું છે કે તરવાર. માંડવાની નીચે ક્ષત્રિયાણી કહે છે, હો એક રાજપૂતાણી એમ કહે છે, તો હું કોણ કે તમે મારા પ્રણેતર. તો રાજપૂત આ લગ્નનો માંડવો છે, 3 ફેરા પૂરા થયા છે, 4થો ફેરો બાકી છે, તો 2 માંથી તને વાલું કોણ લાગે? અને તેથી આ દેશનો, ભારત વર્ષનો 18 વર્ષનો જુવાન ક્ષત્રિય ભાથીજી મહારાજ ઈ તેથી ક્ષત્રિયાણીને કહે છે, ક્ષત્રિયાણી જદી મારા આ દેશની બેન દીકરીના શીળના જદી રખોપા કરવાના હોય, જેથી ગાયો અને ગૌચુને બચાવવાની હોય, અને જેથી ધર્મનો પુંગીયો ઢોલ વાગતો હોય, ધ્રિજ બાંગ ધ્રિજાંગ 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 આમ ઢોલ વાગતો હોય, જેથી તમારા કરતા મને તલવાર વધારે વાલી લાગે. અને તેથી એક ક્ષત્રિયાણી એમ કહેશે કે તો રણ ચડો અને રણમાં રહ્યો, તમારા કવિજન ગુણલા ગાય. કામન કહેશે, કંથને આજ મારું હૈયું બહુ હરખાયો, અને જોજો કા મરજો અને કા મારજો, પીયું પીઠમાં દેજો લગાર, નહીતર મારી સાહેલી મેણા મારશે. આ તો કાયર નરની ના. હું કાયર પુરુષની કરનાર નથી, મેં કાયર પુરુષના ચૂડા અને ચાંદલો ધારણ નથી કર્યા. મરજો અને કા મારજો, પીયું પીઠમાં દેજો લગાર, નહીતર મારી સહેલી મેણા મારશે. આ તો કાયર નરની નાર હો. અને કંઠા રણ મે જાય કે ભાગીમાં લજા, પણ તારી જોડી આવે તબકતી હોત મરદારી મજા. મને તો મજા ત્યારે આવે કે નવરાત્રીના દેહ જેવો, નવરાત્રીનો ગરબો જેવો હોય એવો તારો દેહ વિંધાઈ ગયો હોય, 12 ભાલા લાગી ગયા હોય, તારી જોડી આવે તબકતી જોડી તું આવતો હોય, મને મજા તેદી આવે હો. કંઠા રણ મે જાય કે મત ઢૂંઢના કોઈ સાથ, ત્યાં તો તારા હંગાથી 3 જણા તારું હૈયું કટારી અને હાથો. જાઓ અને ઈ ક્ષત્રિયવીર ભાથીજી મહારાજ જેથી ગાયોને બચાવવા માટે જેથી નીકળ્યો છે ભાઈ, અને ઈ યુદ્ધના મેદાનની માલિપા બાટકો બોલાણો હોય, થોડી છૂટી થઈ બાગડદા 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 થોડી છૂટી થઈ ગઈ હોય. શેખ સૈયદ મુગલ જાત અને પઠાણની જ્યાં જેને કઈ હરોળું લાગી ગઈ હોય, અને બરસ્યું બરક 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 ફરતી હોય, અને ઈ યુદ્ધના મેદાનની માલિપા બાટકો બોલાણો હોય. પણ કેવો બાટકો કે બાણંક બાટકા બોલે જાણંક જાટકા બોલે જજો વકટ કકિયા સોજોડા. બાણંક બાટકા બોલે જાણંક જાટકા બોલે જજો વકટ કકિયા સોજોડા. મુદાયા તો રંગ તાળા નદી નાળા તોરું વાળા ભાઈ જોગાળા ચંગાળા કાળા કૃતિયાળા માસ ખાવા ભારવા ખબર આયા જો બની ભારત સુરા સુરા હાથ લીધી વાર માળા ગીત દેવ કિના ગાય ગાલે હુકડે હકીલા. સોજોડા મુદાયા તો રંગ તાળા નદી નાળા તોરું વાળા ભાઈ જોગાળા ચંગાળા કાળા કૃતિયાળા માસ ખાવા ભારવા ખબર આયા જો બની ભારત સુરા 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 હાથ લીધી વાર માળા ગીત દેવ કિના ગાય. ભારત માળા દોવા દૂધ હુકડે કપિંદા વાળા જડી શેણ મેઘ માળા ભારે કાળા તાળ કે કરંત કહેરી ના લાગ્યા લંકા વાળા રામચંદ્ર જેમ દાયા કોરવા પાંડવા યુદ્ધ મતાયા કરવાના થાયા પૃથ્વીરાજે વાળી ભોગ દીધા હતા એવા. પૃથ્વીરાજે વાળી ભોગ દીધા હતા એવા. પાછા ગરું વરું
કરવાનું અહીંયા ના મર્દનું કામ નથી. એ મર્દ ક્ષત્રિય વીર ભાતીજી મારા ઢીંગાણાની માલિપા એ બાટકો બોલાણો બણંક બાટકા બોલે જણંક જાટકા બોલે જંજબા કટકા કિયા સોજોડા મરદાયા રગ તાળા નદી નાળા તોરુવાળા બ્રહે રોગાળા કાળા કાળા મૃદિયાળા માસકાવા ભરવા ખબરા આયા જોગણી ભરક સુરા સુરા એ હાથ લીધી વરમાળા ગીત દેવકીના ગાય ગાડે હુંકડે હઠીલા જોત ભેરાડી નિશાન ગાજે ડાકચંડી ઘુગવે ભકુટી ઘટા જીટ ભકુટી ઝડપ જટી જમાને ધગોડે ભેડા નેડા પૂછીના ઘોડા ઉપાડે તીત મહી પાટ કુમી ઠાટા હેમળા હેઠા એ ભયંકર ઢીંગાણાની માલિપા ગાયોને બચાવવા માટે એ મર્દ પુરુષ પોતાના લીલા માથાનું દાન આપી દીધું અને ગાયોને બચાવી માથું પડ્યા પછી જગાથી માથું કાપી નાખવામાં આવ્યું. ક્ષત્રિય વીરનું માથું પડ્યા પછી ઈ ધડ મચાવે ધીંગાણે ઘમસાણ ભાઈ. ઈ ધીંગાણાની માલિપા ઈ ધડે ઘમસાણ મચાયો અને જેદી પોતાની જનેતા ઈ ક્ષત્રિયાણી એ રાજપૂતાણી પોતાનો દીકરો યુદ્ધના મેદાનની માલિપા ગાયોને ગૌત્રી માટે થઈ અને બલિદાન આપી દીધું. ઈ ધડ મચાવે ધીંગાણે ઘમસાણ. ઈ ધીંગાણાની માલિપા ધડ ઘમસાણ મચાવતું હોય ધડ શાંત નો થાય અને તેદી ક્ષત્રિયાની ખોળો પાથરીને પગે લાગે અને ત્યારે ઈ ધડ શાંત થાય. એવો વીરવર પુરુષ એના સાનિધ્યની માલિપા આવી અને તમે ખાલી ધા નાખો ગમે એવો સર્પ કરીડ્યો હોય ને તો વિશ્વાસ હોય ને તો ભરોસો હોય. શ્રદ્ધાનો વિષય છે, આમાં પુરાવાની જરૂર નથી હો. પછી આનો પુરાવા ન હોય તમને ભરોસો હોય ને તો અહીંયા ધા નાખો ને એના નામની ફાળકી નાખી દો ને એટલે અહીંયા સર્પનો ગમે એવો ડસ થયો હોય ને તો ઉતરી જાય. શું કામ ઉતરી જાય કે ઈ મર્દ પુરુષે આ નાગદેવને સેવા હતા, નાગદેવની સેવા કરી હતું, એનું પૂજન કર્યું હતું, એનું અર્ચન કર્યું. નાગપંચમીના દિવસે નાગદેવે સહાય કરી કે હા નાગ દેવતાએ સહાય કરી છે એટલે તેને આપણે પૂજવો પડે છે.